નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસંતને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। હાંસોટના સુમેણ ગામ નજીક સુરત જતી એમ્બ્યુલન્સના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ પલટી મારી જતા 2 લોકોને ઈજા પહોંચી હતી। હાંસોટથી સુરતના ઉલપાડને જોડતા માર્ગ ઉપર સુણેવ ગામ નજીક એક એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની હાંસોટ તરફથી સુરત જઈ રહેલી એમ્બ્યુલન્સના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું। અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર એક મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી। ઘટના સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાનું જાણવા મળ્યું હતું। અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હાંસોટ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વરમાં રખડતા શ્વાનના કારણે એક યુવતી સ્કૂટર લઈને જતા તેની પાછળ શ્વાનો દોડતા યુવતી એકાએક સ્કૂટરી લઈને ભાગતા તેને અકસ્માત નડ્યો હતો, જેના સીસીટીવી વિડીયો વાયરલ થયા હતા। અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, જેના કારણે નાગરિકોની સલામતી પર પ્રશ્નાર્થ ઉભું થયું છે। શહેરના સુરતી ભાગોળથી ગોયા બજાર તરફ મોપેડ લઈને જઈ રહેલી એક યુવતી પાછળ અચાનક રખડતા શ્વાનોનું ટોળું દોડતા અકસ્માત સર્જાયો। પ્રાપ્ત માહિતી મુજબ શ્વાનનું પાછળ પડતા યુવતી ગભરાઈ ગઈ। જીવ બચાવવાના પ્રયાસમાં તેણે મોપેડનું એક્સિલેટર વધુ આપી દેતા વાહન પરનો કાબુ ગુમાવ્યો। બેકાબુ બનેલું મોપેડ રસ્તાની બાજુમાં આવેલા વીજપોલ સાથે ધડાકાભેર અથડાયું। અકસ્માતમાં યુવતીને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। સીસીટીવી દ્રશ્યોમાં રખડતા શ્વાનોના ભયના કારણે થયેલો અકસ્માત સ્પષ્ટ જોવા મળે છે। ઘટનાને લઈને શહેરમાં રખડતા શ્વાનોના વધતા ખતરા સામે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાતા વન વિભાગે પાંજરું ગોઠવીને દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચના જૂના તવરા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાય છે। તાજેતરમાં તવરા પ્રાથમિક શાળા નજીક દીપડાએ એક વાછરડાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। દીપડો ગામની વસ્તી વિસ્તારમાં ઘૂસી આવ્યો અને શાળા નજીક બાંધેલા વાછરડાને શિકાર બનાવ્યો। છેલ્લા કેટલાય સમયથી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હોવાના કારણે ગ્રામજનો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે। ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું અને દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું। 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે। જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ, તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર આમોદ તાલુકાના દોરા ગામ નજીક કારને ઊભી રાખીને ઉભેલા યુવાનને અન્ય કાર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા નેશનલ હાઈવે 4 દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં એક યુવકનું સ્થળ પર મોત નીપજ્યું હતું। દોરા રેસ્ટ હાઉસના સર્વિસ રોડ ઉપરથી ઉતરતા વળાંક પાસે મૃતક કાર રોડ સાઈડમાં ઊભી રાખી નીચે ઉતર્યા હતા। એ દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ પૂરઝડપે આવી અન્ય કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા। અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે યુવાનનું મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મણકે તરીકે થઈ છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં કામદારો વિવિધ પ્રશ્નો અને પડતર માંગણીઓ લઈને કંપનીના ગેટ પર જ ધરણા પર બેસીને આંદોલન કર્યું હતું। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપની ખાતે કામદારોની હડતાલ અને વિવિધ માંગણીઓને લઈને ગેટ બહાર જ વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું। ઝઘડિયા તાલુકામાં અવારનવાર કામદારો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરતા હોય છે। ઘણી વખત કંપની સત્તાધીશો દ્વારા કામદારની માંગણીઓને યોગ્ય નિરાકરણ ન આવતા કામદારોને આ પ્રકારના પગલાં લેવા પડે છે। આજ રોજ નાઇટ્રેક્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત તેમજ કાયમી કામદારો દ્વારા કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કામદારોએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓ અંગે કંપનીના સત્તાધીશો અને અધિકારીઓને રજૂઆત કરતા આવ્યા છે, છતાં પણ યોગ્ય ઉકેલ ન મળતા હડતાલનો માર્ગ અપનાવ્યો છે। આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસે તાત્કાલિક કંપની સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લઈ કામદારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। અંકલેશ્વર વલિયા ચોકડી વિસ્તારમાં એક વીજ થાંભલો તૂટી પડતા 2 વાહનોને નુકસાન થયું હતું, જ્યારે શોર્ટ સર્કિટ ચાલુ રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા।
અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક વીજ થાંભલો ધરાશાયી બનતા દોડધામ મચી જવા પામી. ઘટનામાં રોડ સાઇડ ઉપર પાર્ક કરાયેલ બે એક્ટિવા સ્કૂટરને ભારે નુકસાન થયું. સદનસીબે આ ઘટનામાં કોઈ માનવહાનિ કે ઈજા નથી નોંધાઈ. વાલિયા ચોકડી વિસ્તારમાં આવેલ રવિ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ બપોરના સમયે શોપિંગ કોમ્પ્લેક્સની બહાર રોડ ઉપરનો ડીજીવીસીએલનો ઇલેક્ટ્રિક થાંભલો કોઈ અગમ્ય કારણોસર ધરાશાયી થઈ ગયો. વીજ થાંભલો રોડ સાઇડ ઉપર પાર્ક કરાયેલ બે એક્ટિવા સ્કૂટર પર પડતા નુકસાન થયું. થાંભલો પડ્યા બાદ લાંબા સમય સુધી શોર્ટ સર્કિટ થવા પામી. ઘટના દરમિયાન બે રાહદારીઓ વીજ તારો નજીક ફસાયા. જો કે સ્થાનિક દુકાનદારોની મદદથી તેઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા. વીજ થાંભલો કયા કારણોસર ધરાશાયી થયો તેનું કારણ નથી જાણી શકાયું. સ્થાનિક દુકાનદારોએ આ ઘટના અંગે વીજ કંપનીને જાણ કરાતા મોડેથી વીજકર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા અને વીજ પ્રવાહ બંધ કરી મરામતની કામગીરી હાથ ધરી. સ્થાનિક દુકાનદારોએ વીજ થાંભલો જર્જરિત બની ગયો હોવાની આશંકા વ્યક્ત કરી. આ ઘટનાને પગલે સ્થાનિક દુકાનદારો ભયભીત બન્યા હતા. મુકેશ કુમાર ચેનારામ ચૌધરી છે. મારી શોપ રવિ કિરણ કોમ્પ્લેક્સમાં આવેલી છે. મારું દુકાનનું નામ મંગલદીપ સુપર સ્ટોર છે. મારી બાજુમાં અરવિંદ ટ્રેડર્સની દુકાન છે. અત્યારે જે જીબીનો થાંભલો અમારા દુકાનના આગળ ઢળી પડ્યો છે અને બે એક્ટિવાનું સખત નુકસાન છે. અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવીને કાઢ્યા છે. બાકી વધારે પડતું નુકસાન થતું હતું. આ જીબીની બહુ મોટી લાપરવાહી છે ને લાઈન ચાલુ હતી, બહુ મોટા ફટાકડા થયા છે. એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું આનો જો બી હશે તેનો નિકાલ લાવે. ને ગાડીનું ખૂબ જ નુકસાન છે. એક્ટિવા આખી ભાંગી પડેલી છે ને બીજી એક્ટિવાનું બી નુકસાન વધારે છે. બે એક્ટિવાનું નુકસાન છે. અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે આજે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસ નિમિત્તે ભજન સત્સંગ તથા લંગર સહિતના કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક કમિટી તેમજ શહેર ભાજપ દ્વારા શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવાતા આ દિવસે શીખ ઇતિહાસમાં અદ્વિતીય બલિદાન આપનાર બંને સાહિબજાદાઓના ત્યાગ અને શૌર્યને સ્મરણ કરવામાં આવે છે. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા દક્ષિણ ગુજરાત વીર બાળ દિવસના ઇન્ચાર્જ મારુતિસિંહ અટોડરિયા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જસબીરસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 26 ડિસેમ્બર ભારત સરકાર દ્વારા વીર શહીદ બાલ દિવસ તરીકે આને જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી અને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજના સાહેબજાદા બાબા ફતેહસિંહજી અને બાબા જોરાવરસિંહજી એમને શહીદી વોરી હતી, જેમને હિન્દુ ધર્મની રક્ષા માટે જે ચાલી રહેલા યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપી. કેટલી યાતનાઓ એમના પર ગુજારવામાં આવી, છતાં એમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ઇનકાર કરતા એમને જીવતા દિવાળમાં ચણાવી દેવામાં આવ્યા. છતાં હિંમત ના હારી અને યુદ્ધ લડતા રહ્યા શીખો. અને શીખ ધર્મ જે એક મિથ્યા છે કે હિન્દુ ધર્મથી અલગ છે, એવું નથી. પણ શીખ ધર્મ એ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યો છે. અને આ ઇતિહાસ લોકો સુધી પહોંચે અને આવનારી પેઢીને પણ ખબર પડે કે આ શહીદ બાળકો કોણ હતા, એ હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આજરોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અંકલેશ્વર ગુરુદ્વારા કમિટી દ્વારા અહીંયા ગુરુદ્વારા ખાતે પણ આ દિવસને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં બધા ભેગા થયા હતા.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ નર્મદા જિલ્લાની વિધવા બહેનોને મહાસંમેલનમાં આવતીકાલે વિધવા સહાયમાં વધારો થાય તેવી માંગણી કરવા માટે એક મહાસંમેલનનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે। ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના હિતોને ધ્યાનમાં રાખી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાસંમેલન તારીખ 27 ડિસેમ્બરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે। આ સંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી ₹3,000 પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે। આ સંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હક્કો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે। આ બાબતે આયોજકો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી, જેમાં તેમણે જણાવ્યું કે મોટી સંખ્યામાં વિધવા બહેનો સંમેલનમાં હાજરી આપશે અને પોતાના હિતોની માંગ ઉઠાવશે। આગામી તારીખ 28મી ડિસેમ્બર 2025 ને રવિવારે બપોરે 2 વાગે ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચતુર્થ મહાસંમેલનમાં 12 વાગ્યા પહેલાં જે કોઈક બહેનો આવશે એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ ચાલશે અને આ વિધવા બહેનોના પેન્શનમાં જે કંઈક નિયમોમાં ત્રુટીઓ છે હજુ પણ એના સુધારાની માગણી સાથે ₹3,000 પેન્શનની માગણી સરકારશ્રી સામે રજૂઆત કરવા માટે એનો ઠરાવ કરીશું। તે પહેલાં સરકાર માટે અમે આભારનો ઠરાવ કરીશું, પરંતુ આ સંમેલનમાં આવવા માટે તમામ વિધવા બહેનોએ પોતાના સ્વયં ખર્ચે આવવાનું રહેશે અને એમને માટે જમવાની અમે વ્યવસ્થા કરી છે। તો તમામ વિધવા બહેનો આ કાર્યક્રમમાં અચૂક પધારે એવી નમ્ર વિનંતી છે। ભરૂચ શહેરમાં બામસેબ ઇન્સાફ સંગઠન દ્વારા મનુસ્મૃતિ દાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભરૂચમાં 25 ડિસેમ્બરના રોજ ઐતિહાસિક મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે બામસેફ ઇન્સાફ સંગઠન દ્વારા સાંજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સંવિધાન પ્રતિજ્ઞા અને સંકલ્પ કાર્યક્રમ યોજાયો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મહારાષ્ટ્રના મહાડ ખાતે પાણી સત્યાગ્રહ આંદોલન દરમિયાન માનવતા વિરોધી ભેદભાવપૂર્ણ અને જાતિવાદી મનુસ્મૃતિનું જાહેરમાં દહન કર્યું હતું। આ દ્વારા તેમણે બહુજન સમાજને સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરવાની દિશા આપી હતી। તેમણે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો સંદેશ આપી સામાજિક પરિવર્તન માટે આહવાન કર્યું। આ કાર્યક્રમમાં બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, ભરૂચ જિલ્લાના મહાસચિવ અંજના પરમાર, ઇન્સાફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજ મકવાણા, મહાસચિવ વિનય સોલંકી, એડવોકેટ અરવિંદ દોરવાળા અને બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ સહિત અશોક મકવાણા, વિઠ્ઠલ પરમાર, કૌશિક રાઠોડ, વિશ્રામ સોલંકી, અશોક પરમાર, મંજુ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। आज रोज बामसेफ तथा इंसाफ संस्था तथा भरूच जिल्लाना दलित कार्यकरो आज 25મી ડિસેમ્બરે 98 વર્ષ પહેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિનું જે દહન કરેલું એ કાર્યક્રમને યાદ કરીને આજે સમગ્ર દેશમાં દલિતો એ કાર્યક્રમને અને બાબા સાહેબને યાદ કરે છે અને મનુસ્મૃતિ જો આ દેશમાં લાગુ કરવામાં આવે તો એની ગેરફાયદાઓ છે એ પણ લોકો સામે ઉજાગર કરવા માંગીએ છીએ। બંધારણ જ શ્રેષ્ઠ છે અને બંધારણનો અને સંવિધાનનો આ દેશમાં બચાવ થવો જોઈએ અને દલિત કાર્યકરો એને બચાવવા માટે જાનની બાજી પણ લગાવી દેશે। જય ભીમ। આજે 25 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આજથી 98 વર્ષ પહેલાં ભારત દેશના માનવ જાતિ વિરુદ્ધનું જે સંવિધાન જે છે મનુસ્મૃતિ એનું દહન મહાડ સત્યાગ્રહ વખતે કર્યું હતું મહારાષ્ટ્રની અંદર, અને જેને લઈને એમણે ત્યાર પછી ભારત દેશનું સંવિધાન ક્ષમતા, ન્યાય, સ્વતંત્રતા, બંધુત્વતા પર આધારિત માનવની ગરિમા ધ્યાનમાં રાખી અને માનવીય મૂલ્યો થકી જે ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા છે એના આધારે આ દેશની અંદર તમામને સમાન હક, સમાન અધિકારો મળ્યા। એ બાબતે
મનુસ્મૃતિ એનાથી વિપરીત કામ કરી રહી છે અને આજે આ દેશની અંદર મનુનું રાજ લાવવા માંગે છે અને મનુસ્મૃતિ મારફતે દેશની અંદર જાતિવાદ, ધાર્મિક ઉન્માદ તથા વિવિધ સમાજના લોકોને નીચા ગણી એમના અધિકારોથી વંચિત રાખવાના જે ષડયંત્રો થયા છે, આજે એસઆઈના નામ પર અથવા તો વિવિધ ધર્મની વિરુદ્ધમાં જે કૃત્યો થઈ રહ્યા છે, જે આ દેશની અંદર તમામના માટે એક જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. ભવિષ્યમાં આ દેશની એકતા અખંડિતતા જોખમમાં આવી રહી છે અને એવા ચંદ મુઠ્ઠીભર લોકો જાણી જોઈને આ દેશની અંદર આ કૃત્ય કરી રહ્યા છે. બોમ્બે, આજે મુંબઈ, નવી મુંબઈમાં ઘટના ઘટી છે, આજે મધ્યપ્રદેશમાં થયું છે, રાજસ્થાનમાં થયું છે, હરિયાણામાં થયું, સાથે સાથે દિલ્હીમાં થયું, ઓડિશાની અંદર બી એક મોબ લિંચિંગ થયું અને જેની અંદર બહુજન સમાજના લોકો જે ધર્મ પરિવર્તન કરી ગયા છે એ લોકોની સાથે આ અઘટિત ઘટનાઓ થઈ રહી છે. એક બાજુ મણિપુર સળગી રહ્યું, એક બાજુ ઉત્તર પૂર્વના રાજ્યો સળગી રહ્યા છે. એ સરકારને દેખાતું નથી અને સરકારને આ દેશની અંદર બહુજનોને એમના વોટના અધિકારોથી વંચિત રાખવાનું ષડયંત્ર કરી આ દેશના નાગરિક પટાવવાનું જે ષડયંત્ર છે અને મનુસ્મૃતિથી વર્ણવ્યવસ્થા લાવવાનું જે કામ છે એની વિરુદ્ધમાં આજે બામસેફ ઇન્સાફ સંગઠન દ્વારા ભારતભરની અંદર કાર્યક્રમો થયા, જેના ભાગરૂપે ભરૂચની અંદર આજે સૌ એકત્ર થઈ બાબા સાહેબની પ્રતિમાને ફુલારવિધિ કરી બંધારણની, સંવિધાનની પ્રસ્તાવનાની સંકલ્પના લીધી, પ્રતિજ્ઞા કરી તથા મનુસ્મૃતિ પ્રત્યે પોતાના અભિપ્રાયો આપી સંવિધાનને સુરક્ષિત રાખવા માટે સૌ સંકલ્પ કરવામાં આવે છે. અંકલેશ્વરની SVEMI સ્કૂલમાં પૂર્વ પ્રાથમિક વિભાગનો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળા બાલ મંદિર દ્વારા વાર્ષિક દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભારતની શોધ થીમ અંતર્ગત વારસાના લય નામે આયોજિત આ કાર્યક્રમમાં ભારતની સમૃદ્ધિ, પરંપરા, સંગીત, નૃત્યકલા અને મૂલ્યોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લાના રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિઓમાં અંકલેશ્વર નગરપાલિકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિરલ પી મકવાણા પણ હાજર હતા. મા શારદા ભવન ટાઉન હોલ જીનવાલા કમ્પાઉન્ડ ખાતે યોજિત આ કાર્યક્રમમાં મેનેજમેન્ટ, ઇન્ચાર્જ, સ્ટાફ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા રજૂ કરાયેલી સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌના દિલ જીતી લીધા હતા. આ અવસરે પ્રમુખ બીબી શાહ, માનદ સચિવ ડોક્ટર MG પંચાલ તેમજ શાળાના ઇન્ચાર્જ श्रीमती बीनू मलिक सहित उपस्थित रहा था. इसको इतना ही कहना चाहूँगा कि आज मैं जहाँ पे हूँ, मैं भरूच में से ही बड़ा हुआ हूँ और मैं गुजराती मीडियम में ही पढ़ा हूँ. तो ऐसा ज़रूरी नहीं है कि आप कौन से स्टैंडर्ड में पढ़ते हो, कौन से वार्ड में पढ़ते हो. हमारा मेन पर्पज़ है बच्चों को अच्छा संस्कार मिलना चाहिए. और आपने भी महसूस किया होगा, मैंने भी महसूस किया कि SVM स्कूल में जो बच्चों को सिखा रहे हैं, इतना बड़ा जो प्लेटफॉर्म दे रहे हैं, मैंने आज तक नहीं देखा है कि इतने छोटे बच्चे इतने बड़े प्लेटफॉर्म पे परफॉर्म कर रहे हैं. तो मैं ये स्कूल को बधाई देना चाहता हूँ, सब स्टाफ को बधाई देना चाहता हूँ. इतनी छोटी उम्र में बच्चों को इतना बड़ा प्लेटफॉर्म देना वो बहुत बड़ी बात है. और आज का युग जो है वो टेक्नोलॉजी के साथ सिर्फ पढ़ाई नहीं जरूरी है, हमको ओवरऑल सब में एक्टिव रहना है. और वो बच्चों की एक्टिविटी एक दिन में नहीं पता चलेगी. आप किसी भी चीज़ को टाइम दो. ऐसा नहीं है कि मोबाइल में है तो आप तुरंत 2 मिनट में रील चेंज कर दिया. जो जिसके लिए जितना टाइम लगता है वो लगेगा भी. तो आप एटलीस्ट बिलीव करो, आप जहाँ पे भी अपने बच्चे को रखते हो, स्कूल में रखते हो, ट्यूशन क्लासेस में रखते हो या कोई कोचिंग क्लासेस, इवन इन म्यूजिक ऑल्सो, तो आप बच्चों को सिर्फ टाइम दो, उतना टाइम मिलेगा ही मिलेगा और बच्चे 100% करेंगे. मैं एक छोटा एग्जांपल देता हूँ. जब मैं खेलता था तो मैं मेरी पढ़ाई को मैं 8 घंटे देता था और मैं मेरे स्पोर्ट्स को सिर्फ 4 घंटे देता था. मैं पढ़ाई में भी नहीं कर पा रहा था, मैं स्पोर्ट्स में भी नहीं कर पा रहा था. एक टाइम के बाद मुझे पता चला कि जिसमें मैं अगर 10 घंटे दूंगा मैं उसी में परफॉर्म कर पाऊंगा. तो हमको टाइम देना पड़ेगा. और मुझे कहते हुए बहुत खुशी हो रही है कि मेरा बचपन, मेरे संस्कार पंचाल सर के अंदर ही बड़े हुए हैं. तो थैंक यू सर. आपके बच्चे बहुत सेफ है और हमारा भरूच भी बहुत तरक्की कर रहा है. तो अपने बच्चों को जरूरी है कि बाहर भेजोगे तो ही अच्छा करेंगे. हम अपने घर पे भी अच्छा कर सकते हैं. मैं आने वाले दिनों के अंदर इस स्कूल को बहुत बधाई देना चाहता हूँ, आपके टीचर्स को जो वेल एजुकेटेड है और बच्चे भी अच्छा करेंगे. और आने वाले समय में भरूच के बच्चे, SVM स्कूल के बच्चे भरूच का नाम, गुजरात का नाम राष्ट्रीय कक्षा पे रोशन करें. SVM स्कूल का અંકલેશ્વરમાં શિપ્રા ગણેશ મંદિરનો 13મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે આવેલ શ્રી શીપડા ગણેશ મંદિર ખાતે 13મા પાટોત્સવની ધાર્મિક ભાવભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી. આ સાથે જ મંદિર પરિસરમાં સ્થિત નર્મદા માતાજી મંદિરના 8મા પાટોત્સવની પણ ઉજવણી યોજાઈ હતી. રામકુંડ સ્થિત શ્રી શીપડા ગણેશ મંદિર 32 ગણેશ મુદ્રાઓ પૈકીની એક ગણાય છે. શીપડાનો અર્થ તુરત ફળ આપનાર એવું થાય છે. આ મંદિર ભારતનું 9મું તથા ગુજરાતનું સૌ પ્રથમ શીપડા ગણપતિ મંદિર હોવાનું માનવામાં આવે છે. મંદિરના પાટોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું. પાટોત્સવ પ્રસંગે ગણેશ યાગ, શ્રીફળ હવન, મહાઆરતી તેમજ ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા. કાર્યક્રમોમાં ભરૂચ તથા અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી દર્શન પૂજન કરીને ધર્મલાભ પણ લીધો. જયેશભાઈ શુક્લ, શીપડા ગણેશ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર. આજે 13મો પાટોત્સવ ગણપતિ દાદાનો, એમાં 8મો પાટોત્સવ નર્મદા મંદિરનો નિમિત્તે અમે લોકોએ ધાર્મિક કાર્યક્રમોમાં ગણપતિનું 1008થી હવન કરેલું હતું. તેમજ ભાવિક ભક્તોને આ પ્રસંગે મહાઆરતી પણ અમે કરેલી છે અહીંયા આગળ. તેમજ ભાવિક ભક્તોને જમવા માટેનું પણ આમંત્રણ આપેલું છે. બધા લોકોએ સારી રીતે સંપન્ન કરેલું છે. ભરૂચના નર્મદા પાર્ક ખાતે 31મી તારીખે યોજાનાર કાર્યક્રમને લઈ તેને રદ કરવાની માંગણી હિન્દુ સંગઠનો દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું. જેમાં જણાવ્યા અનુસાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટીનું આયોજન અંગે સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવી છે. જે કાર્યક્રમથી જાહેર શાંતિ, ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળનો દુરુપયોગ, ધર્માંતરણને પ્રોત્સાહન આપવા અને સંભવિત કરચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ રાહુલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા મંત્રી. ભરૂચ નગરમાં ઝાડેશ્વર ગામ પાસે માં નર્મદાના સાનિધ્યમાં, જ્યાં નીલકંઠેશ્વર મહાદેવ આધ્યાત્મિક આશ્રમ, વેદ પાઠશાળા અને ઘણા મંદિરો આવે છે, એવી જગ્યા પર એક કંપની દ્વારા અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ ન્યૂ યર પાર્ટીનું આયોજન કરેલું છે. જે ખરેખર હિન્દુ સંસ્કૃતિને ખરેખર નુકસાન કરે એવું છે. હિન્દુ યુવા અને બહેનોને આપણે અવરે માર્ગે દોડે છે. તેના માટે અમે વિરોધ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવ્યા છે અને પ્રશાસનને તાકીદ કરીએ છીએ કે આ કાર્યક્રમ અટકાવે, અને જો કાર્યક્રમ પ્રશાસન નહીં અટકાવે તો બજરંગ દળ જાતે સ્થળ પર જઈને કાર્યક્રમ અટકાવશે. એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને આયોજકોની રહેશે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.